નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સૌનું અમારી યુટ્યુબ ચેનલ ઉપર। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને લઈને અનેક સમાચાર સામે આવતા હોય છે। આજે તેઓ વિધાનસભાના સત્રના ત્રીજા દિવસે પણ હવે વિધાનસભામાં પહોંચ્યા હતા અને ત્યારબાદ હવે એવી વાતો સામે આવી રહી છે કે તેઓ હવે ફરીથી જેલમાં જશે। શું છે હકીકત એ તો સૌ લોકો જાણે છે, પરંતુ આજના વિડીયોના અંત સુધીમાં તમને ખબર પડી જશે કે ચૈતર વસાવા સાથે હવે શું થઈ રહ્યું છે, આખરે ક્યારે ન્યાય આવશે, નિર્ણય આવશે, તમામ બાબતે વિગતે જાણવા માટે આજના વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। આજે અમે તમને એમની સાથે જોડાયેલી તમામ અપડેટેડ માહિતી આપવાના છીએ। માટે વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં આપ અમારી યુટ્યુબ ચેનલ ઉપર પહેલીવાર આવ્યા છો અને હજુ સુધી વાલા દોસ્તો આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને, જેનાથી આવા ને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ અમે તમારા માટે લાવતા રહીએ। સૌથી પહેલાં વાત કરી દઈએ કે વિધાનસભામાં 3 દિવસમાં હાજર રહેવા માટે ચૈતર વસાવાની ત્રિદિવસીય જામીન અરજી છે શરતી જામીન મંજૂર કરવામાં આવ્યા હતા। ત્યારબાદ તેઓને જેલવાસમાંથી મુક્તિ પણ મળી હતી। વડોદરા સેન્ટ્રલ જેલની બહાર તેઓ આવ્યા ત્યારે લોકો દ્વારા એમને વધાવવામાં પણ આવ્યા। ત્યારબાદ તેઓએ પ્રથમ દિવસે, બીજા દિવસે અને ત્રીજા દિવસે હાજરી પણ આપી હતી। એમને કેટલીક શરતોનું પાલન કરવાનું હતું અને તેઓ વિધાનસભામાં હાજર રહી શકે એવી વાતો સામે આવી હતી, પરંતુ તેઓએ વિધાનસભામાં સવાલો પણ તેઓ કરી શકશે એવા સવાલો પણ કર્યા, એમને જવાબો પણ મળ્યા। પરંતુ હવે જે છે ચોમાસું સત્ર વિધાનસભાનું પૂર્ણ થવાના આરે છે એવા સમયે ચૈતર વસાવા જે છે એમને આજે ફરી જેલમાં જવાનું હશે અને પછી આવતીકાલે એટલે કે એમને 3 દિવસ માટે તો જામીન અરજી ઉપર એમને જે શરતી જામીન મંજૂર થયા હતા એટલે કે તારીખ 8, 9 અને 10 સપ્ટેમ્બર, પરંતુ 11 સપ્ટેમ્બરે જ્યારે ન્યાય સામે આવશે, નિર્ણય સામે આવશે ત્યારે એમને ખબર પડશે। એમની જામીન અરજી ઉપર હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી થશે ત્યારે જેલવાસ અંગેની ચર્ચા થશે। એમને જેલવાસમાંથી મુક્તિ મળશે કે પછી જેલવાસ લંબાશે એ તો આવતીકાલે જ ખબર પડશે। માટે આજે એમનો છેલ્લો દિવસ છે, આજે ફરી તેઓ જેલ હવાલે થશે। પરંતુ હાલ આ સમાચારને અહીંયા જ વિરામ આપીએ છીએ। આ વિશે આપનું શું કહેવું છે? આપનું મંતવ્ય નીચે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અવશ્ય જણાવજો। જો માહિતી અને જ્ઞાનમાં વધારો થયો હોય તો આ વિડીયોને લાઇક કરી દેજો, તમારા ફ્રેન્ડ્સ સાથે ગ્રુપમાં શેર કરવાનું ના ભૂલતા અને આવા ઇન્ફોર્મેટિવ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે આજે જ નીચે રહેલું બેલ આઇકન દબાવીને સબસ્ક્રાઇબ કરી લેજો અમારી યુટ્યુબ ચેનલને।